નમસ્તે બાળ મિત્રો, આપણી શાળામાં તમારું સ્વાગત છે. ચાલો આજે ભણીએ ધોરણ બીજું, પાઠ છે જગ અને મગ. કયું છે? વિષય ગણિત. ચાલો જેવું શરબતનું ચિત્ર છે. ચાલો અડધું લીંબુ, એક ચપટી મીઠું, એક ચમચી ખાંડ અને એક પ્યાલો પાણી. ચાલો સૌપ્રથમ આપણે લઈશું એક ગ્લાસ પાણી, એમાં નાખશું લીંબુ, મીઠું અને જરાક મીઠું અને ખાંડ મિક્સ કરીને આપણે શરબત બનાવી લઈશું. અનુમાન કરો પછી શોધો કાઢો. ચાલો અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુના રસ મળશે? તો કે છે પહેલી ખાલી જગ્યામાં 20. આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળશે? તો કે છે 20 દુ 40. કેટલા ટીપા લીંબુના રસ અને એક ચમચી ભરાય છે? તો કે છે 20. આવી રીતના કરીને આપણે શરબત બનાવી શકીએ. ત્યાર પછીના પેજમાં આપણે જોઈશું કે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈશે? પહેલાં ખાલી જગ્યામાં 3. તમે કેટલીક ચમચી ખાંડ લેશો? તો કે છે 12. ગામના મેળામાંથી લીંબુ શરબતની હાટકી. ચૈત્રના ગામમાં મેળો ભરાયો. ચૈત્ર, નાઝીમ અને અનીશ લીંબુ શરબત હાટકી કરવા માગે છે અથવા તો વેચવા માગે છે. તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે. તેઓ 2 જુદા જુદા માપ પ્યાલા વાપરે છે. ત્યાર પછી કે અનીશ પાસે જગ છે. તેમને લાગે છે કે ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે. જોજો હા કે ના આવશે? તો કે છે હા. ત્યાર પછી નાઝીમે શોધ્યું કે 2 મોટા પ્યાલાથી જગ આખો ભરાય છે. શરબત એક આખો અને જગ ભરેલો શરબતથી ખરીદવા ઈચ્છે છે. તેણે કેટલીક રૂપિયા આપવામાં આવશે અથવા તો રૂપિયા આપવા પડશે? તો કેટલા આવશે? ખાલી જગ્યામાં આપણે લખશું 20. પગડી મીંડે 20. ચિત્રાએ શોધ્યું કે નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે. કેટલા નાના પ્યાલા લીંબુ શરબત એક આખો જગ ભરી શકાય છે? કેટલા નાના પ્યાલા અડધો જગ ભરી શકાય છે? ચાલો એક વાસણ ભરી મજા લઈએ. તમારો શીશો કેટલો કપ પાણીથી ભરી શકાય તે શોધો. પહેલાં અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો. હવે અન્ય શીશાને એક જ કપથી ભરો. કયા શીશામાં ઓછું પાણી સમાય છે અને બીજા શીશામાં લઈને પ્રયત્ન કરો. કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે? તો કે છે શીશામાંથી ઓછું પાણી ભરાય છે. ત્યાર પછી સુનૈના અને જયપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે એક જગ, એક પ્યાલો, એક મગ, એક તપેલું અને એક વાટકી. તેઓએ કપથી દરેક વાસણ ભર્યું. કેનાથી ભર્યું? કે છે કપથી. ચાલો અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે? તો કે છે વાટકીમાં. કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય છે? તો કે છે તપેલીમાં. હવે તમે તમારા રસોડામાં જુદા જુદા વાસણ લાવો. દરેક વાસણને એક જ કપથી ભરો. દરેક વાસણમાં કેટલા કપ પાણી સમાય તે સંખ્યા ગણો. પહેલાં અનુમાન કરો અને પછી જાતે કરો. ચાલો તમને નીચે કોષ્ટક આપેલું છે, તેમાં ઉપયોગમાં લીધેલી વાસણ અથવા કે વસ્તુ જે આપણે વાસણની હોય. પહેલાં શું છે કે વાટકી, પછી નીચે દોરશું કપ, પછી દોરવામાં આવશે પ્યાલો અને છેલ્લે આવશે તપેલું. હવે કે વાટકી કેટલી થશે? પાણીની કપ 2 અને કપ તો કે છે 8 અને પ્યાલો 5 અને તપેલું 20. આવી રીતના કોષ્ટકમાં. ત્યાર પછી તેમાં વધુ પાણી સમાય તેના ફરતે શું કરવાનું છે? આપણે ગોળ કરવાનું છે. ચલો ડોલ, કપ, માટલું અને લોટો. ત્યાર પછી રાની અને દૂધવાળો. અનિલ દૂધવાળા છે તે રાનીના ઘરે રોજ એક સરખું દૂધ આપે છે. રાનીનું વાસણ એટલે તો કે માટલું ભરવા માટે 3 વાર કપનો ઉપયોગ કરે છે. કેટલી વાર કરે છે? 3 વાર. એક દિવસે રાનીની માતા તેનું દૂધ લેવા માટે જુદું વાસણ તપેલું આપે છે. રોજ રાનીનું વાસણ છલોછલ દૂધથી ભરાઈ જતું, પરંતુ આજે રાનીએ કંઈ જોયું કે તેનું વાસણ આખું ભરાયું ન હતું. રાની શું કહે છે? જોઈ અરે, આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું. શું તમે વિચારો છો કે અનિલ રાનીને ઓછું દૂધ આપ્યું? તે મદદ કરો જોઈએ. ચાલો તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે? તો કે છે 1 લીટર. ખાલી જગ્યામાં લખવાનું છે 1 લીટર. ચાલો તમારે જાતે આવી રીતના રસોડામાં જોઈને અલગ અલગ વાસણથી આપણે શું કરવાનું છે? પાણી ભરવાનું છે. ત્યાર પછી તરસ્યો કાગડો. જો સરસ મજાની વાર્તા આવી, ચાલો સાંભળીએ આપણે.
ચીપી કાગડાએ ખૂબ તરસ્યો હતો. તેણે દરેક જગ્યાએ પાણી શોધ્યું, પણ તે ક્યાંય પણ મળ્યું નહીં. અચાનક તેણે એક માટલું જોયું. જ્યારે તે પાણી પીવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે જોયું કે માટલામાં તો ઓછું પાણી છે. તેણે નજીકના પડેલા કાંકરા જોયા. મારી પાસે યુક્તિ છે. શું કહે છે કાગડો? કે મારી પાસે યુક્તિ છે. તેણે એક પછી એક કાંકરા માટલામાં નાખ્યા. માટલામાંથી પાણી ઉપર આવ્યું. પછી શું કર્યું? અને ચીપીએ પાણી પીધું અને ઉડી ગયો. એને માટલામાં પાણકા નાખી દીધા. ધીમે ધીમે પાણી આવી ગયું ઉપર. પાણી પીને એ શું કર્યું? ઉડી ગયો. ચલો ત્યાર પછી શું કહે છે? તમારે ચીતી જેવા બનવું છે. ચલો આપણે ચીપી હતી એના જેવું. શું તમે જાણવા ઈચ્છો છો કે માટલામાં પાણી કેવી રીતના ઉપર આવ્યું? તો લખવાનું છે હા. 2 સરખા માપના પ્યાલા લો. પાણીથી ભરેલા પ્યાલાને અડધો કરો. તમારે પહેલા પ્યાલામાં 1 સુધી પાણી ઉંચકી જવામાં આવતા નાખવાના. શું નાખવાના? કે કાંકરા કોઈ પાણા પડ્યા હોય એ નાખવાના. અનુમાન કરવાનું કે નાખતા માટે કેટલું ઉંચકે જાય. તો કહેશે 20. હવે જાતે કરો. ઉપયોગમાં લીધેલો કચુકા ગણો. કેટલા કચુકા થશે? તો કહેશે 20. હવે જેટલી સંખ્યા લખોટીમાં બીજા પ્યાલામાં નાખો. પ્યાલો હોય એમાં તમારે શું કરવાનું? અડધું પાણી ભરવાનું. એમાં તમારે પછી લખોટી એટલે કે ઠેરી હોય એ નાખી દેવાની. ધીમે ધીમે નાખતો એટલે પાણીનો શું થશે? ઉપર આવી જશે. પથ્થરનો કાંકરો ઉપયોગ કરી ફરીથી કરો. શું થયું? શા માટે? એ તમારે ચર્ચા કરવાની છે. ચાલો ત્યાર પછી તો કે પાણીનો ઉપયોગી છે. તમારા ઘરમાં નીચેની દરેક ક્રિયા માટે કેટલું પાણી મગ કે ડોલ વપરાય છે તે શોધો. ચાલો જો છોકરો નાય છે તો એમાં કેટલો ઉપયોગ થશે? તો કે છે લખવાનું 1 ડોલ. ત્યાર પછી શું થશે? હવે છોકરો જો સૂકવે છે કપડાં, તો એમાં કેટલું થશે? 3 થી વધારે. લખવાનું 3 થી વધારે. ત્યાર પછી જો વાસણ ઉટકાવવામાં આવે છે, મમ્મી વાસણ ઉટકે છે ને, એમાં 1 ટબ. અને પછી છોકરી પાણી પીવે છે 10 પ્યાલા. ચાલો અનુમાન કરો અને પછી શોધો. પેલું કેટલા મગ પાણી રેડવાથી 1 ડોલ ભરી શકાય? તો પેલી ખાલી જગ્યામાં લખવાનું છે 20 મગ. કેટલા? 20. પ્રશ્ન બ. તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો? તો કે છે 1 ડોલ. તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? તો કે 17 મગ. ચલો નીચે ફુગા, પછી પિચકારી અને શું આપ્યું છે? ચિત્ર જોવું જોઈએ. કેનું છે? તો કે ઊંટનું. ચાલો ફુગામાં છે. ફુગામાં કેટલું પાણી સમાય? તો છે 1 કપ. પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ? 1 પ્યાલો. હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું. 2 ઊંટ કઈ એક સમયે કેટલી ડોલ પાણી પી છે? કયો જોઈએ? તો કે છે 18. 9 દુ 18. જો ને બાળ મિત્રો, તમારે પણ આવી રીતના તમારે ઘરે પ્રયોગ કરવાનો છે. નમસ્તે.